દર વર્ષે 25મી ડિસેમ્બરના રોજ નાતાલ પર્વની ઉજવણી કરવામાં આવે છે. કહેવાય છે કે આ દિવસે ઈસુ ખ્રિસ્તનો જન્મ થયો હતો. તેથી આ દિવસની ઉજવણી કરવા માટે લોકો ચર્ચમાં જઈને પ્રાર્થના કરતા હોય છે. પરંતુ આજના સમયમાં લોકો નાતાલ પર્વને લઈને માત્ર પોતાના મોજશોખ કે ડાન્સ પાર્ટીની દ્રષ્ટિએ જુએ છે. પરંતુ હકીકતમાં નાતાલ પર્વનું શું મહત્વ રહેલું છે અને તેને કેવી રીતે ઉજવવામાં આવે છે તેના વિશે આજે આપણે વિગતવાર માહિતી મેળવીએ. નમસ્કાર મિત્રો, નાતાલના પર્વની ઉજવણી આપણે કરી રહ્યા છે ત્યારે ઘણી વખત નાતાલ અથવા તો જેને આપણે ક્રિસમસ પણ કહીએ છીએ એની સાથે સંકળાયેલા કેટલાક તથ્યો અને કેટલીક બાબતો વિશે જાણવાની ઘણા બધાને બહુ ઈચ્છા હોય છે અને ત્યારે આ સમયે કેટલીક બાબતો હું રજૂ કરું છું. એક મિત્રએ મને પૂછ્યું કે નાતાલ અને ક્રિસમસ બંને શબ્દો વચ્ચે ફરક શું છે. બેઝિકલી એક જ છે. નાતાલ શબ્દ એ લેટિન ભાષા પરથી આવે છે જેનો અર્થ થાય છે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મ, અને એ જ રીતે ક્રિસમસ એ પણ ઇંગ્લિશ શબ્દ છે, એ પણ એની સાથે પણ ક્રાઇસ્ટ અને મસ એ રીતે જોડાયેલું છે. ક્રાઇસ્ટ એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્ત અને મસ એટલે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મ અથવા તેમનું ભજન, એટલે બંને એક જ છે. પણ આ બંને શબ્દો કરતા જે સૌથી અગત્યનું છે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મ અને એની ઉજવણી, કે જેને આપણે નાતાલ અથવા ક્રિસમસ કહીએ છીએ. ઉજવણી સાથે ઘણી બધી બાબતો જોડાયેલી છે. 25 ડિસેમ્બર આપણે નાતાલ તરીકે ઉજવીએ છીએ. હવે નાતાલની ઉજવણી સાથે બહુ બધી બાબતો જોડાયેલી છે, પણ એક વસ્તુ યાદ રાખીએ કે ઘણી વખત નાતાલની ઉજવણી સાથે ઘણી બધી કોમર્શિયલાઇઝ જેને આપણે કહી શકીએ, વેપારીકરણ કહી શકીએ, ઉપભોક્તાવાદ કહી શકીએ, એવી બધી ઉજવણીઓ પણ જોડાયેલી છે. અને નાતાલ અથવા તો કોઈ પણ તહેવાર આપણે ઉજવીએ ત્યારે આપણે આનંદ કરીએ, ચોક્કસ રીતે, એમાં કોઈ જ ખોટું નથી. બેસ્ટમાં બેસ્ટ રીતે, શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ રીતે આપણે ઉજવણી કરીએ, કારણ કે મનુષ્ય તરીકે આપણે એક સામાજિક પ્રાણી છે અને સાથે સાથે એ ઉજવણી આપણે શ્રેષ્ઠ રીતે કરીએ. પણ યાદ રાખીએ કે એ ઉજવણીના ચક્કરમાં અને ઉજવણીમાં આપણે નાતાલનો જે સંદેશો છે એને આપણે ભૂલી ન જઈએ. હવે નાતાલની ઉજવણી કેવી રીતે કરવામાં આવે છે, શું કરવામાં આવે છે, ઘણા બધા મિત્રો પૂછતા હોય છે. સામે તે નાતાલ 25મી ડિસેમ્બર અગાઉ પણ કેટલીક ઉજવણીઓ શરૂ થઈ જાય છે. એકબીજાના ઘરે જવું, દેવળોથી માંડીને પોતાના ઘરને શણગારવું, આ બધી બાબતો કરવામાં આવે છે. ત્યારબાદ ઘણા મિષ્ટાન પણ બનાવવામાં આવે છે, કારણ કે પરિવારજનો એકબીજાના ત્યાં જતા હોય છે, મિત્રો એકબીજાના ત્યાં જતા હોય છે, ત્યારે એ સમયે કેટલાક આપણી સંસ્કૃતિ ગુજરાતી સંસ્કૃતિ છે તો ગુજરાતી નાસ્તા બનાવવામાં આવે, રાઈટ. એટલે એની તૈયારી કરવામાં આવે છે. પછી 25મી ડિસેમ્બરના દિવસે સામે તે દેવળોમાં, પ્રભુ ઘરમાં પ્રાર્થનાનું આયોજન કરવામાં આવે છે, ભક્તિ સભાનું આયોજન કરવામાં આવે છે. કેટલીક દેવળોમાં 24મીની રાત્રે પણ ભક્તિ સભાનું આયોજન કરવામાં આવે છે, ભજન સેવાનું આયોજન કરવામાં આવે છે, અને રાત્રે મોટાભાગે એક ભજન સેવા હોય છે. અને એની પાછળ એટલું જ છે કે 12 વાગે દિવસ બદલાય ત્યારે 25મીમાં પ્રવેશ કરીએ ત્યારે એકબીજાને શુભેચ્છા પાઠવીએ, પ્રાર્થના સાથે આપણે પ્રવેશ કરીએ. પછી ત્યારબાદ 25મીના દિવસે સામે તે દેવળોમાં, પ્રભુ ઘરમાં ભજન સેવા હોય છે કે જેમાં ભજનના ગીતો હોય, પછી પ્રાર્થનાઓ કરવામાં આવે, આભાર માનવામાં આવે કે પ્રભુ જે આશીર્વાદો આપ્યા તેના માટે, પાપની કબૂલાત કરવામાં આવે કે ભાઈ જે પણ ખોટું કામ થયું છે તો પ્રભુ તું અમને માફ કર. અને બાઇબલ બહુ સ્પષ્ટ કરે છે અને ખ્રિસ્તી વિશ્વાસનો એક વિશ્વાસ છે કે પ્રભુ ખ્રિસ્ત સિવાય બીજું કોઈ આપણને પાપની માફી આપી શકતું નથી, કે જે મોક્ષ કહીએ છીએ. એટલે એ મોક્ષ આપણને મળે, પ્રાપ્ત થાય, તેના માટે પ્રાર્થના કરવામાં આવે છે. ત્યારબાદ વિનંતીની પ્રાર્થના હોય કે પોતાના માટે વિનંતી કરીએ, સારી તંદુરસ્તીને માટે, પરિવારને માટે, કુટુંબને માટે, આપણા દેશને માટે. તમે કોઈ પણ દેવળમાં જાઓ તો રવિવારના દિવસે જાઓ અથવા તો 25મી ડિસેમ્બરે જાઓ તો આપણા દેશને માટે પ્રાર્થના કરવામાં આવે છે. આપણા જે ડિફેન્સ ફોર્સિસ છે તેના માટે પ્રાર્થના કરીએ છીએ. શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ આપણા આગેવાનો નિર્ણયો લઈ શકે તેના માટે પ્રાર્થના કરવામાં આવે છે. અને એ રીતે નાતાલની ઉજવણી કરવામાં આવે છે. નાતાલની ઉજવણીમાં ત્યારબાદ પરિવારજનોની મુલાકાત લેવી, દુઃખી હોય કોઈ, જેમને ત્યાં મરણ થયું હોય, બીમાર હોય, મોટી ઉંમરના હોય, એકલતાનો અનુભવ કરતા હોય એવા વ્યક્તિઓની મુલાકાત લેવી અને નાતાલનો જે આનંદ છે તેમની સાથે
માણવો. પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જે સંદેશ છે એ પ્રેમ છે, કરુણા છે, માફી છે. અને માટે નાતાલના ઉજવણીમાં, સમગ્ર ઉજવણીમાં આ બાબત પણ એક કેન્દ્ર સ્થાને રાખવામાં આવે છે કે આ દિવસો દરમિયાન જે ગરીબ લોકો છે, જે આર્થિક રીતે નબળા છે, તો જે લોકો હૃદયભંગિત થયા છે, જે લોકો દુઃખમાંથી પસાર થઈ રહ્યા છે, એવા મિત્રોની સાથે પણ સમય ગાળવો અને ફક્ત પોતે જ બધું રાખવું એવું નહીં, પણ શેર કરવો. પોતાનો જે આનંદ છે, પોતાની સાથે જે પણ છે એને શેર કરવું. એટલે એ બાબત ઉપર પણ ખાસ ભાર મૂકવામાં આવે છે. અને કોઈ પણ ધર્મના હોય, કોઈ પણ જ્ઞાતિના હોય અને કોઈ પણ જાતિના હોય, એ બધાની સાથે એ આનંદ વ્યક્ત કરતા એ શેરિંગ કરવામાં આવે છે.